નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે T20 વર્લ્ડ કપને લઈને. ફરી એકવાર એ જ ક્રિકેટ ફીવર, એ જ ઉત્સાહ, એ જે માહોલ ફરી એકવાર યાદ કરવાનો સમય આવ્યો છે. એ માહોલમાં માત્ર ને માત્ર એક બે વસ્તુ નહીં હોય. એ છે રોહિત શર્મા, પછી રવિન્દ્ર જાડેજા અને ધ વન એન્ડ ઓનલી વિરાટ કોહલી. એ લોકો નહીં હોય, પણ અન્ય પ્લેયર્સ હશે. અને અન્યની સાથે સાથે શું આ વખતે પણ એ જ માહોલ હશે કે છેલ્લા બોલે જે અત્યારે તો જે જીત્યા હતા ને તે ક્યાંક આખી પરિસ્થિતિ જે ચેન્જ કરી હતી. મુંબઈથી શરૂઆત થવાની છે તેની, અને મુંબઈમાં જે સૌથી પહેલી ઇન્ડિયા વર્સિસ યુએસએની જે મેચ છે, અલગ અલગ ગ્રુપ્સ છે અને અલગ અલગ ગ્રુપ્સ રમશે અને તેની સાથે સેમિફાઇનલ અને ફાઇનલનો જે ઉત્સાહનો માહોલ જોવા મળશે. અને તેમાં સવાલ એ જ છે કે આ વખતની આ T20 વર્લ્ડ કપ કેવો રહેશે. T20 વર્લ્ડ કપમાં જ્યારે અલગ જે વિવાદો પણ જે જોવા મળ્યા હતા કે આ વખતે પાકિસ્તાન રમશે તો ક્યાં રમશે, કેવી રીતની પરિસ્થિતિ, બધી જ ઘણી બધી બાબતો જે ચર્ચાઈ હતી, પણ એ બધી જ બાબતોનો ક્યાંક અંત આવ્યો છે. અને તેની સાથે જ જ્યારે 7 ફેબ્રુઆરી શનિવારના રોજથી જ્યારે વર્લ્ડ કપની જે શરૂઆત થવાની છે તે ચોક્કસથી ઘણી મહત્ત્વની પણ સાબિત થઈ રહી છે. આ વખતની ટીમમાં કોણ કોણ છે, બેટિંગ આપણો લાઇનઅપ કેવું છે, બોલિંગ લાઇનઅપ કેવી છે, મિડલ ઓર્ડર કેવો છે, તો તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. અને ઓવરઓલ T20 વર્લ્ડ કપને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ફરી એકવાર એ ફીવર, એ ઉત્સાહ, એ માહોલ ફરી એકવાર અત્યારે તો જે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જે બનવા જઈ રહ્યો છે, કારણ કે આ અન્ય કોઈ મેચ નહીં પરંતુ T20 વર્લ્ડ કપ છે. અને જ્યારે વર્લ્ડ કપ આવતો હોય ત્યારે અશોકભાઈ એમ ચોક્કસથી કહેવાય કે એ ઉત્સાહ, એ ઉમંગ, એ માહોલ ક્યાંક અલગ જ જોવા મળતો હોય છે. 20 ટીમોની જે આ મેગા ઇવેન્ટ છે, અને મેગા ઇવેન્ટ જે પ્રમાણે 7 તારીખથી જ તો શરૂ થવાની છે, અને તેની સાથે જે એમ કહેવાય ને કે પૂરેપૂરી આ 20 ટીમો જ્યારે રમશે, અપ્સ ડાઉન 6-4, અને સ્ટેડિયમનો જે ઉત્સાહ, એ ચોક્કસથી એમ કહેવાય ને અશોકભાઈ કે કંઈક નવું લઈને આવશે. સૌથી પહેલાં તો આપ T20 વર્લ્ડ કપને લઈને શું કહેશો, અને સાથે સાથે આ શરૂઆત અત્યારે તો કેટલી મહત્વની છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો T20 વર્લ્ડ કપને? પહેલી વસ્તુ, T20 વર્લ્ડ કપ એક મહત્ત્વનો ઇવેન્ટ છે તો તમે કહ્યું. એની સાથે સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન આપણે છીએ, વર્લ્ડ કપ આપણી પાસે છે. આપણે વર્લ્ડ કપ અહીંયા રાખવાની બહુ જ મોટી જવાબદારી છે. જેમ રોહિત શર્મા એડ બનાવી છે એમાં કહે છે કે ભાઈ જ્યાં જ્યાં વર્લ્ડ કપ રમ્યો છે તો રિટેન કરવું મુશ્કેલ છે ત્યાં આગળ, પણ તે છતાંય અમે ફરીથી ઇતિહાસ રચવા માગીએ છીએ. ખેર, ઇતિહાસ તો ડેફિનેટલી ફરી રચી શકે એવી તમામ શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે રીતે ભારતના બેટર્સ અત્યારે રમી રહ્યા છે, જે ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની શ્રેણી થઈ, એમાં 6 બેટ્સમેન ટોચના છે. એ 6 બેટ્સમેનની સ્ટ્રાઇક રેટ એ 250ની છે. દુનિયાના કોઈ ખેલાડીની આટલી બધી સ્ટ્રાઇક રેટ, 5-6 ખેલાડીઓને આટલી સ્ટ્રાઇક રેટ જોવા મળી નથી કોઈ ટીમમાં. પહેલી વાત જોઈએ તો ભારતની ટીમની આપણે વાત કરીએ. ઓવરઓલ તમે જુઓ તો 20 ટીમોનું ચયન કરવામાં આવ્યું છે. એમાં 6 ટીમો એવી છે કે જે ક્વોલિફાયર્સ રમીને આવેલી છે. બાકીની 2 ટીમો છે એ આયોજક છે, એટલે કે હોસ્ટ છે, એટલે એ છે. ત્યાર પછી જે ICCની જે રેન્કિંગ હોય એમાં જે સ્થાન ધરાવતી ટોચની ટીમો છે એ લેવામાં આવી છે. અને ત્યાર પછી એ પત્યા પછી જે ક્રમમાં બાકીની જે ટીમો જે ખૂટતી હતી એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ રીતે જેને કહેવાય કે આખી જે ઇવેન્ટ એ 20 ટીમો બનાવવામાં આવી છે. ઘણીવાર એવું બને USA પાકિસ્તાનને હરાવી દીધો હતો, એટલે એવું નથી કે અપસેટ ના થઈ શકે. જ્યારે તમે 5-5 ટીમો દરેક ગ્રુપમાં રાખવામાં આવી છે, અને દરેક ગ્રુપમાં 5 જે ટીમો છે એ ટીમોને 4 મેચો રમવાની આવશે. અને 4 મેચોમાંથી સૌથી વધારે જે ટીમના પોઈન્ટ્સ હશે એ 2 ટીમો ટોચની, એ 2 ટીમો સુપર 8માં જશે. ફરી ત્યાં આગળ ગ્રુપ પાડવામાં આવશે, ત્યાંની જે ટોચની 2 ટીમો આવશે એ નોકઆઉટમાં જશે, એટલે કે સેમિફાઇનલ રમશે. એટલે આ રીતના આખી એક સમગ્ર ઘટના બનવાની છે. બીજું કે ભારતમાં છે અને શ્રીલંકામાં પણ છે. ભારતના 5 મેદાનો છે, શ્રીલંકાના 3 મેદાનો છે, એટલે એ પ્રમાણેના વેન્યુઝ અલગ અલગ છે અને એ પ્રમાણે વહેંચણી પણ થયેલી છે.
ગઈકાલે જો મુંબઈમાં કેપ્ટન્સ કોન્ફરન્સ હતી એમાં ઉપસ્થિત હતો. ત્યાં આગળ લગભગ 5 અને 10 કેપ્ટન ત્યાં આગળ હતા અને બાકીના જે કેપ્ટન્સ હતા એ શ્રીલંકા ખાતે સિમિલર ટાઈમે એક બીજો કાર્યક્રમ ચાલતો હતો. ગઈકાલે અમે રોહિત શર્મા અને બાકીના ઇંગ્લેન્ડના કેપ્ટન ને એ બધા કેપ્ટન્સ જે છે એ 10 કેપ્ટનો અમે જે પત્રકાર પરિષદમાં હતા એ અમારા સવાલોને એમણે જવાબ આપ્યા અને દરેકે દરેક ટીમ એક આત્મવિશ્વાસ સાથે આવેલી છે, કોન્ફિડન્સ સાથે આવેલી છે. સૂર્યકુમાર યાદવને પૂછો તો એ તો કોન્ફિડન્ટ હોય જ, પણ તમે નામીબિયાની ટીમને પૂછો કે યુએસએની ટીમને પૂછો તો એ લોકોની પાસે પણ એટલી ક્ષમતા છે કે કોઈ પણ સારી ટીમને ઓન ધેટ પર્ટિક્યુલર ગિવન ડે હરાવી શકે એ પ્રકાર. અફઘાનિસ્તાનની ટીમ હતી, રાશિદ ખાન હતા, એમણે કીધું કે ના એમણે બહુ સરસ કીધું કે તમે 200% સ્ટ્રાઇક રેટની બધી વાત કરો છો, પણ ઇફ યુ હેવ અ ગુડ બોલર અને પરફેક્ટ જગ્યાએ પિચિંગ જો કરવામાં આવે તો આ તમામ બેટ્સમેનોને કાબૂમાં કરી શકાય છે. એટલે કે ભારતના બેટ્સમેનોને કાબૂમાં કરવા માટે બીજા દેશોએ એનો કોઈ તોડ જેને કહેવાય એ તોડ પણ શોધી કાઢ્યો હોય એવી વાત ગઈકાલે અમારી સમક્ષ મિટિંગમાં થઈ. એટલે પહેલી વસ્તુ એ છે કે બધા કોન્ફિડન્ટ છે. ભારત પાસે શું એડવાન્ટેજ છે? તો ભારત પાસે એડવાન્ટેજ કે ઘર આંગણે રમે છે. ભારત પાસે એડવાન્ટેજ છે કે વર્લ્ડ કપ એમની પાસે છે અને એને રિટેન કરવા માટે રમે છે. એટલે હમણાંનો જ અનુભવ કહીએ આપણે. બીજું કે ભારત પાસે એ અનુભવ છે કે જે 5 મેચોનો તાજેતરમાં જ મળ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે જે 5 મેચો રમ્યા આપણે, તો આ બધી પરિસ્થિતિ ભારત જ્યારે પોતાની ધરતી ઉપર રમતું હોય ત્યારે એડવાન્ટેજ ઇન્ડિયા છે અને એ એડવાન્ટેજ ઇન્ડિયા ક્યાંક ને ક્યાંક ભારતને કામ લાગશે. કેપ્ટનોની તુલના કરી તો ઇંગ્લેન્ડનો જે બ્રુક કરીને કેપ્ટન છે, હી વોઝ નંબર 1. એણે એની કારકિર્દીની સૌથી વધારે મેચો જીતી છે, એટલે જે એની કેપ્ટનશીપમાં. બીજા ક્રમે સૂર્યા આવે છે, ત્રીજા ક્રમે બાકીના ઘણા બધા કેપ્ટન્સ આવે છે. પણ એ રેન્જમાં જે કહી શકાય એ ખાલી આ 2 ટીમો જ છે કે જે ટોચ ઉપર છે. ભારતને કોણ પડકાર આપી શકે? તો ભારતને પડકાર આપી શકે તો ઇંગ્લેન્ડ આપી શકે, ભારતને પડકાર ઓસ્ટ્રેલિયા આપી શકે, ભારતને પડકાર સાઉથ આફ્રિકા આપી શકે. આ બધી ટીમો ભારતને પડકાર આપી શકે, કારણ કે સાઉથ આફ્રિકા જે રીતે ભારતની સામે હાર્યું છે એ ક્યાંક ને ક્યાંક એમને હોય કે આ વખતે અમે કંઈક સારું કરીએ. પરિણામ એવું નથી કહેતા, વોર્મઅપ મેચ હોય કે બીજી કોઈ પણ મેચ હોય, ભારતે હંમેશા વિજયી થયું છે. પણ ક્યાંક ને ક્યાંક એમની પાસે કનેક્શન છે. અફઘાનિસ્તાન પાસે સારા બોલર્સ છે. જો સારા બોલર્સ જે છે એ ભારતની જો ટોપ ઓર્ડર બેટર્સને જો મોંઘા પડી શકે ક્યારેક તો તકલીફ થઈ શકે. પણ જો તમે ગ્રુપ વાઇઝ વાત કરો તો ભારત અને પાકિસ્તાન આ 2 આપણા ગ્રુપમાં મેઇન ટીમો છે કે જે મેઇન ટીમો આગળ સુપર 8માં જાયું છે. બાકીની 3 જે ટીમો છે, એક યુએસએ છે, એક નેધરલેન્ડ છે, એક નામીબિયા છે કે જેમની કોઈ મીન્સ ક્વોલિફાયરથી આયાની પહેચાન છે. યુએસએ ગયા વખતે બહુ સારું પ્રદર્શન કર્યું તો એની થોડી ઘણી વાતો છે, પણ જો ટોચની 2 ટીમો ગણાય તો એ છે. જ્યારે તમારી પાસે બીની અંદર ઓસ્ટ્રેલિયા છે, તમારી પાસે શ્રીલંકા છે, ઓમાન છે, આયર્લેન્ડ છે, ઝિમ્બાબ્વે છે. એટલે અગેન અહીંયા ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા બહાર નીકળી શકે એમ છે. તમારી પાસે સીમાં ઇંગ્લેન્ડ છે, ઇટાલી છે, નેપાલ છે, સ્કોટલેન્ડ છે અને વેસ્ટ ઇન્ડિઝ છે. તો અહીંયા આગળ આપણે એમ માની શકીએ કે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ટોચની 2 ટીમો બને. ગ્રુપ ડીમાં અફઘાનિસ્તાન છે, કેનેડા છે, ન્યૂઝીલેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, યુએઈ છે. અહીં જરાક તોફાન વધારે લાગે છે કારણ કે ટીમો બધી સારી છે. અફઘાનિસ્તાન ઇઝ અ ગુડ ટીમ, કેનેડા એટલું એ નથી, ન્યૂઝીલેન્ડ બહુ સારી ટીમ, હમણાં જ આપણે રમ્યા છીએ, સાઉથ આફ્રિકા એક સારી ટીમ અને યુએઈ. એટલે આ પ્રમાણે એમાંથી જો 2 જણને તમારે આગળ કાઢવા હોય તો કાં ન્યૂઝીલેન્ડને સાઉથ આફ્રિકા પણ બની શકે, કાં ન્યૂઝીલેન્ડને અફઘાનિસ્તાન પણ બની શકે, કાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન પણ બની શકે. તો આ રીતે પરિસ્થિતિ બને છે. એટલે અલ્ટિમેટલી જોવા જઈએ યજ્ઞ તો ટોચની જે 8 ટીમો છે એ 8 ટીમો જે પહેલાં હતી એ જ અત્યારે 8 ટીમો અને એ જ 8 ટીમો વચ્ચે આપણે આ ટુર્નામેન્ટ થવાની છે. ચર્ચા કરીએ પણ એમાં આવશે તો અત્યારે તો 8 જ ટીમો તેવું અત્યારે તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પણ અશોકભાઈ સાથે આપણે જે તમે 8 ટીમોની વાત તો કરી, પણ અશોકભાઈ આ T20 વર્લ્ડ કપ એક એવું વર્લ્ડ કપ છે કે જેમાં ક્યાંક વિવાદ પણ જોવા મળી રહ્યો છે. આ વિવાદને લઈને પણ શું કહેશો? ને જે રીતે ગઈકાલે આઈ થિંક સૂર્યકુમાર યાદવે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને સૂર્યકુમાર યાદવે પણ કહ્યું હતું કે અમારું જે સ્ટેન્ડ છે એ ક્લિયર છે, અમે રમવા માટે ઉતરવાના છે તો અમે રમવાના પણ છીએ. એક એ વિવાદ અલગ ને બીજા અન્ય પણ જોવા મળી રહ્યા છે. આ વિવાદને લઈને પણ શું કહેશો? કારણ કે આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે T20 એટલે કોઈ પણ વર્લ્ડ કપ હોય ને તેમાં આ પ્રમાણેના વિવાદ જોવા મળ્યા હોય. નહીં, એવા 5 દાખલા છે કે જ્યારે ટીમે બોયકોટ કર્યો હોય કોઈ પર્ટિક્યુલર ટીમનો,
બીજા દેશનો કે ભાઈ આ દેશ સામે અમે નહીં રમીએ, એવું બન્યું છે. આ વિવાદ ઉપર હવે આવીએ. આ વિવાદના બીજ ક્યાંથી નાખ્યા? એશિયા કપમાં. એશિયા કપમાં ભારતે એવું સ્ટેન્ડ લીધું કે અમે પાકિસ્તાન સાથે હાથ નહીં મિલાઈએ. એક એ વાત પતી. ત્યાર પછી એમનો જે એશિયા ક્રિકેટ કાઉન્સિલના જે પ્રેસિડેન્ટ છે અને પાકિસ્તાનના મિનિસ્ટર, એટલે એમના હાથે અમે ઇનામ નહીં લઈએ. આ બે વાતથી વિખવાદ આખો વધ્યો. ત્યાં આગળ આખો જે ઇનામ વિતરણ સમારંભ હતો એ ના કરવામાં આવ્યો, ટ્રોફી આપવામાં આવી અને ટ્રોફી આજ સુધી ભારતને મળી નથી. એટલે વસ્તુ ત્યાં આગળ આવી. હવે ત્યાં આગળ આવ્યો એટલે કે તમે અમારા મિનિસ્ટર જે કોઈ ચેરમેન કે જે એને તમે આવું કર્યું, અમે પણ તમને એનો જવાબ આપીશું. તો હવે જવાબ ક્યારે આપી શકે? તો તમારે ક્યારે લગ્ન હોય ને માણસ ના આવે, એ સૌથી મોટો પ્રોબ્લેમ. તો એટલા માટે આ વખતે બિલકુલ આપણા ઘરે વર્લ્ડ કપ છે અને એમણે કહ્યું કે અમે નહીં રમીએ. આ પર્ટિક્યુલર બે ટીમો એ આ વિવાદ પૂરતી મર્યાદિત નથી. એક વાત એ પણ આપણે ના ભૂલવી જોઈએ કે સૌથી વધારે વ્યુઅરશિપ જો કોઈ મેચ ધરાવતી હોય તે ભારત અને પાકિસ્તાનની મેચ છે, ઇવન આજની તારીખમાં. બાંગ્લાદેશ અલગ થયું અથવા તો બાંગ્લાદેશે જે કોન્ટ્રાવર્સી ઊભી થઈ અને એ જે બન્યું એમાં સિક્વન્સ કેવી છે, તો આપણે એક ખેલાડીને એમનો કાઢી મૂક્યો, કહ્યું ભાઈ અત્યારે અત્યારે તું જતો રહે. હવે તમે એક ખેલાડીને કાઢે, પહેલાં લખ્યું કે અમારી ટીમ જ નહીં આવે. અશોકભાઈ, આપણે T20 વર્લ્ડ કપના વિવાદને લઈને ચર્ચા કરતા હતા. વિવાદને લઈને પણ આપ શું કહેશો? ને વિવાદ ઘણા દુઃખદ છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. ગઈકાલે પણ અમે જે પ્રેસ કોન્ફરન્સમાં તમે હમણાં જેનો ઉલ્લેખ કર્યો, સૂર્યકુમાર યાદવને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ શું કરીશું આનું, તો એમણે કહ્યું કે અમે તો તૈયાર છીએ અને અમે કોલંબો જવાના છીએ, અમારી ટિકિટો આવી ગઈ છે, વી આર રેડી ટુ ગો. ના અમે નથી પાડી, ના એમણે પાડી. આ એક આપણી તરફની વાત થઈ. પણ હકીકતમાં ધારો કે કાલે આ મેચ રમવા માટે પાકિસ્તાનની ટીમ નથી પહોંચતી અથવા તો નથી જતી, તો ડેફિનેટ વાત છે કે જે વર્લ્ડ કપની જે સિક્વન્સ હોવી જોઈએ એ સિક્વન્સ વિખરાઈ જશે. તમે ગ્રુપ એની મેચોની વાત કરો તો ગ્રુપ એની મેચોમાં ધારો કે ભારત પાકિસ્તાનની મેચ ના થાય તો એ ગ્રુપની જે મેચો છે એ તમામ મેચોનું એટલું એનું વેટેજ જોઈએ એ વેટેજ કદાચ ના રહે, એવું બને. બીજી વાત, જે સ્ટેન્ડ લીધું છે એની ઉપર આપણે ચર્ચા નથી કરતા. જે રીતે એશિયા કપમાં બન્યું કે ભાઈ આપણે એમના જે મિનિસ્ટર હતા કે અને ચેરમેન હતા એમની પાસેથી કપ ના લીધો, હાથ ના મિલાયા. હવે જ્યારે એ લોકોની જ્યારે આપણી પાસે આપણે ઘેર પ્રસંગ છે તો હવે એ લોકો કહે છે કે અમારે હેતુ એક જ છે કે કોઈ પણ હિસાબે આમાં કંઈક એવું વિઘ્ન નાખવું, અને વિઘ્ન એ નહીં રમીને નાખી શકે. નહીં રમીને નાખી શકે, એક મેચ નહીં રમે તો કોઈ સવાલ નથી. જો બીજી મેચથી એટલે કે બાકીની મેચો જો રમવાના હોય તો પણ કોઈ સવાલ નથી. એટલે આજે એમની જે મેચ છે એ રમે છે કે નહીં, આગળ ઉપર શું થાય છે. કારણ કે જો ભારત સામે પાકિસ્તાન ગ્રુપ મેચ નથી રમતું તો પણ જે ગ્રુપમાંથી બે ટીમો જવાની છે એ ભારત અને પાકિસ્તાન જ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી લાગતું અત્યારે મને. કારણ કે ભારતની મેચ આપણે ના ગણીએ તો બાકીની 3 મેચો જો પાકિસ્તાન જીતે છે તો દે કેન બી ધ ટોપ ઓફ ધ. પણ જો ત્યાર પછીની મેચો રમાય અને જે સુપર 8માં આવવાનું હોય ને ત્યારે જે કંઈ એકબીજા સાથે રમવાની હોય એ જો પરિસ્થિતિ સુધરે અથવા તો જે કોઈ પ્રયાસો ચાલી રહ્યા છે પ્રયાસો સફળ થાય, એક વસ્તુ અલગ છે કે એમણે જે સ્ટેન્ડ લીધું સાચું છે ખોટું છે નહીં, ધારો કે નથી તો શું, આપણે એની જ અત્યારે વાત કરી રહ્યા છે. તો એની અંદર એ પરિસ્થિતિ છે કે ભાઈ જો ધારો કે એ મેચો ના રમે તો પછી ક્યાંક મુશ્કેલી ઊભી થાય કે તમારી સામે એની મેચ હોય ગ્રુપમાં અને એ ના પાડે તો ત્યાં આગળ તમે કઈ રીતે આગળ વધશો. ધારો કે ટીમ ફાઇનલ સુધી જાય તો શું, તો દેર આર પ્લેન્ટી ઓફ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ છે. હવે ધારો કે આ ટીમ અહીંયાથી જવાની વાત કરે છે, કાલે તો અમે લોકો મિટિંગમાં હતા અને સૂર્યકુમાર યાદવે તો સીધું કીધું અમારી સામે કે ભાઈ અમે તો જવા તૈયાર છીએ, આ ટીમ ત્યાં જાય છે ને પેલી ટીમ ત્યાં આવતી નથી તો શું, રમતી નથી તો શું. કેટલું બધું એડમિનિસ્ટ્રેટિવલી ને બાકી બધા ઇસ્યુઝ જે થાય દેટ ઇઝ વેરી વેરી બિગ થિંગ. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મેચ જે રમાય અથવા તો ટુર્નામેન્ટ જે રમાય એ તમે મુખ્ય 10 દેશોની આ ટુર્નામેન્ટ છે કે જે ટેસ્ટ પ્લેઇંગ કન્ટ્રીઝ છે. એમાં બાંગ્લાદેશ લઈ લો કે પાકિસ્તાન લઈ લો, દે આર ધેર ઇન ધીસ. તો મેઇન 8 ટીમોમાંથી 2 ટીમો ના હોય તો તમને એમ લાગે કે આ લોકો નથી રમતા. તો હું માનું છું કે એનું એમિકેબલ સેટલમેન્ટ થાય અને વર્લ્ડ કપ જેવી બાબતો એનાથી દૂર રહે તો આ વિવાદથી તો આપણે એવી અપેક્ષા રાખી શકીએ. બાંગ્લાદેશ તો સ્ટેન્ડ બહુ ક્લિયર લીધું છે કે અમે આવવાના જ નથી, એટલે તો વાત આખી ફિનિશ થઈ જાય છે. એટલે એનું કંઈ નથી. આ એમણે એમ કીધું કે ભારત સામે મેચ નહીં રમીએ એટલે લીગ મેચમાં નહીં રમે. હવે નેક્સ્ટ મેચ જ્યારે ભારત સામે તો શું, એનો હજુ કંઈ ખુલાસો આપણને જોવા મળ્યો નથી.
આઈસીસી પાસે કોઈ એવું નથી કે આઈસીસીએ કંઈ કીધું હોય કે આમ થશે કે એમનું પણ કોઈ સ્ટેન્ડ હજુ સુધી ક્લિયર થયું નથી. એટલે આ હેંગિંગ છે વસ્તુ. જોઈએ, આપણે તો એ જ આશા રાખીએ કે મેચ પહેલાં જે પરિસ્થિતિ છે સુધરી જાય. બિલકુલ બિલકુલ. અને અશોકભાઈ, જે પ્રમાણે આપણે વિવાદને લઈને તો વાત કરી, પણ તેની સાથે હું ઇન્ડિયન ટીમને લઈને વાત કરવા માગું છું. બેટિંગ લાઇનઅપ કેવું છે, બોલિંગ લાઇનઅપ એન્ડ પ્લસ મિડલ ઓર્ડર પણ આ વખતે કઈ રીતનો છે, શું કહેશો આપ સૌથી પહેલાં તો ઇન્ડિયન ટીમને લઈને? ભારતની ટીમ, હમણાં મહેન્દ્રસિંહ ધોનીનું બહુ સરસ સ્ટેટમેન્ટ હતું. ભારતની ટીમ મોસ્ટ ડેન્જરસ ટીમ છે. એમણે એવું નથી કીધું કે સારી ટીમ છે, મોસ્ટ ડેન્જરસ, ડિસ્ટ્રક્ટિવ. આજે તમને જાણીને આનંદ થશે કે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલની અંદર વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રન બનાવ્યા. હવે હા, વિચાર કરો, ક્રિકેટ ક્યાં જઈને અટકશે? આપણી ભારતની ટીમમાં જો અભિષેક 200+ એની સ્ટ્રાઇક રેટ છે, સૂર્યકુમાર યાદવ 200+ સ્ટ્રાઇક રેટ છે, ઈશાન કિશન 200+ સ્ટ્રાઇક રેટ છે, તિલક વર્મા ટોપ 10 લિસ્ટમાં એનું નામ પહેલું છે. કોની તમે વાત કરો, હાર્દિક પંડ્યા છે એની અલગ છે. તો ભારતની ટીમમાં શરૂઆતના 10માંથી 5 બેટર્સ જે છે એમની 200+ સ્ટ્રાઇક રેટ છે. એવરેજ સ્કોર તમે જુઓ તો કેટલો બધો સ્કોર હમણાં બન્યો ન્યૂઝીલેન્ડ સામે. પેલો એક મોટો રેકોર્ડ બન્યો તો પછી એનાથી બી આગળ એ લોકો 271 સમથિંગની આસપાસ પણ જતા રહે. તો સ્કાય ઇઝ ધ લિમિટ. અને જે રીતે સૂર્યકુમાર યાદવ ફોર્મમાં આવ્યો છે, જે રીતે આખી ટીમ બની રહી છે, એક સંજુ સેમસનને બાદ કરતાં મારી દ્રષ્ટિએ ટીમ બેસ્ટ છે અત્યારે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ 4 ઓવર્સ એની ખતરનાક હોય છે, એની સાથે હર્ષદીપ છે, એ બધા જે ખેલાડીઓ છે. તમારી પાસે સ્પિનર્સ બહુ સારા છે, એ પણ તમે જુઓ તો તમારી પાસે સારામાં સારા બેટર. બીજું, આ બધા જ પ્લેયર્સ ભારતની ધરતી ઉપર રમવાના છે. બિલકુલ. એટલે કે અહીંની ધરતી ઉપર જે હોમ એડવાન્ટેજ છે, ક્રાઉડ એડવાન્ટેજ છે, પિચ એડવાન્ટેજ છે, ગ્રાઉન્ડ એડવાન્ટેજ છે, દેટ ઓલ રિમેન્સ ટુ બી ધેર વિથ ઇન્ડિયા. પણ બહુ સરસ વાત કરી છે મહેન્દ્રસિંહ ધોનીએ, એક આગળ એને ખેંચ્યું છે. જે નોકઆઉટ મેચ છે એમાં ભારતે ધ્યાન રાખવાનું છે. કારણ કે એક જ હોય નોકઆઉટ મેચ. ધારો કે સેમિફાઇનલમાં આવે તો એક જ સેમિફાઇનલ છે. બિલકુલ બિલકુલ. એ દિવસે જો કંઈક હાના થઈ તો શું? યાદ હશે ને, આપણે 10 મેચો જીત્યા હતા અને ફાઇનલમાં આવી ગયા આપણે. તો સવાલ આપણે કોઈ ખરાબ ઈચ્છવાની વાત નથી, પણ આ ડિબેકલ જોઈ ચૂક્યા છે આપણે આવું. અને આજે ભારત એકલા સાથે નથી બન્યું, 100% સારી ટીમો સામે આવું બને છે. એટલે આપણે ક્રિકેટને લઈને ચાલવાનું છે. દેશભક્તિ બરાબર, હું છું ને મારો દેશ જીતે તો હું એ સ્કોટલેન્ડ વાળા એમ કે, નામીબિયા વાળો બી એમ કે, પણ આ જે એની જે ઘટનાઓ છે એ ઘટનાઓ બી આપણે જોવી જોઈએ. તો ભારતની બેસ્ટ ટીમ છે, નંબર 1 ટીમ છે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં મહેતા જે રીતે બાકી બધી ટીમો, અફઘાનિસ્તાનના ટીમના કેપ્ટન રાશિદ ખાનને, યુએસના ટીમના બધાએ કીધું કે ભાઈ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ટીમ. એટલે એ તો કોઈ સવાલ નથી. હવે ઇંગ્લેન્ડની જે ટીમ છે એ પણ એટલી જ જબરી છે, એટલી જ સારી છે. સ્ટ્રાઇક રેટ, પેલી જે સફળતાનો રેશિયો છે એ પણ એ કેપ્ટનનો વધારે છે. ભારત બીજા નંબરે આવે છે. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો ભારતને જેની સાથે થોડી એ થાય નોકઆઉટમાં, ધારો કે આવે તો ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, પાકિસ્તાન છે, સાઉથ આફ્રિકા છે, ન્યૂઝીલેન્ડ છે, આ બધી જે ટીમો છે. અને 10 જ ટીમ છે, 10માંથી 8 જ ટીમો આપણે આજુબાજુ જોવાના છે. એટલે આમાંથી કોઈ ટીમો આપણને એ કરી શકે. અને આપણે હાર્યા છીએ. વી લોસ્ટ ઇન વર્લ્ડ કપ ઓનલી ભાઈ. સેમિફાઇનલમાં આપણી પરિસ્થિતિ આ બધી, કેટલા બધી વિકેટો ધડાધડ જતી રહી હતી અને આપણે એ થઈ ગયા હતા. વી નો ઇટ. તો અને એ વખતે તો વિરાટ કોહલી એ બધા હતા. એટલે તે છતાંય આ યુવા ટીમ છે. અહીંયા આગળ કોઈ કમ્પેરિઝન નહીં કરું, કારણ કે આગળના બેટ્સમેન જે રમતા હતા એમના કરતાં આ બેટ્સમેનો બિયોન્ડ એક્સપેક્ટેશન રમે છે. અને એક મેઇન વસ્તુ કે સૂર્યકુમાર યાદવને લઈને શું કહેશો? કેમ કે એ કેપ્ટન છે, જવાબદારી બહુ મોટી છે. લાસ્ટ ટાઈમ તો જોયું હતું કે ના, રોહિત શર્મા ઉપર જવાબદારી હતી, વિરાટ કોહલી, ધુરંધરો હતા ખરી બધા. આ વખતે છે પણ યુવા છે બધા. અને સૂર્યકુમાર યાદવની જવાબદારી એ છે કે આ યુવાઓને પ્રોપર અત્યારે હાલ તો જે ટ્રેન કરીને એક જ જગ્યાએ જે લઈ જવાના છે, અને એ છે વર્લ્ડ કપની જીત તરફ. આપ કેપ્ટનને પણ કઈ રીતે જુઓ છો? સી, દરેક ટીમના કેપ્ટનનો બહુ મોટો રોલ હોય છે, કારણ કેપ્ટન જ જીતાડી શકે. સાચું પૂછો તો એ કેટલો મોટિવેટ કરી શકે છે. અને એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. કોઈ પણ જે કેપ્ટન જે પોતે સ્કોર કરીને બીજા ખેલાડીને કહે કે ચલો મેં કર્યા, હવે તમે પણ કરો. દેટ સૂર્યા ઇઝ ડુઈંગ નાવ. સૂર્યા જબરજસ્ત ફોર્મમાં આવી ગયો છે અને એ જબરજસ્ત ફોર્મ છે
એને યથાવત રાખવાનું છે. મોટી મેચોમાં આડાવડા શોટ મારીને આઉટ ના થઈ જાય એ ધ્યાન ભારતના દરેક ખેલાડી રાખવાનું છે, પણ ખાસ કરીને સૂર્યકુમારે, કારણ કે હી ઇઝ અ કેપ્ટન અને એ જેટલો સમય મેદાન ઉપર ઊભો હશે તો સામેના ખેલાડી સાથે પાર્ટનરશિપ કરીને એક મોટો સ્કોર મૂકી શકશે. એટલે સૂર્યકુમાર બહુ મોટું ફેક્ટર છે ઇન્ડિયાનું, અને અત્યારે જે ફોર્મમાં એ ચાલી રહ્યો છે, વી હેવ એક બહુ જ સરસ પાર્ટનરશિપ બને એ પ્રમાણેની બી વાત છે. એ અભિષેક સાથેની હોય કે પછી વિશાન કિશન સાથેની હોય, અને બીજું કેપ્ટન તરીકે બધાની સાથે જોડાયેલો છે, એટલે ઇઝ વેરી ફ્રેન્ડલી. અને એ જ ગઈકાલે કીધું કે અમારું જે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ છે એ પણ અત્યારે સરસ છે, અને એવરીબડી વી આર વન ઓનલી. તો માનું છું કે આ બધી જ વસ્તુ એ સૂર્યકુમારને એક સારા કેપ્ટન બનાવવા તરફ લઈ જાય છે, અને ઇફ વી આર વિનિંગ ધીસ વર્લ્ડ કપ ધેન ઇટ વિલ બી અ બિગ હિસ્ટ્રી. બિલકુલ સાચી વાત છે. અને એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે આ વખતે તમે જે રીતે 8 ટીમ તો તમે કહી, પણ તેની સાથે આ વખતે એ બધી જ ટીમમાં ઇન્ડિયાને કયા સ્થાન પર જોઈ રહ્યા છો? હું તમે જેમ કહ્યું એ પ્રમાણે કહું છું, દેશભક્તિને સાઈડમાં રાખીને સ્પોર્ટ્સમેન તરીકે જો હું અત્યારે તો જે કઈ સ્પોર્ટ્સ એક્સપર્ટ તરીકે પૂછી રહ્યો છું કે ના, એને કઈ રીતે જુઓ છો? આ વખતે કેવા પ્રકારના ફોર્મમાં છે? પહેલી વસ્તુ તો ઇન્ડિયા છે, દેટ ઇઝ નંબર 1. ઇંગ્લેન્ડ ઇઝ અનધર ટીમ કે જેને તમારે ધ્યાન રાખવું પડશે. ન્યૂઝીલેન્ડની ટીમને તમે હરાવી છે, ઓકે, પણ તમે એને નજરઅંદાજ ના કરી શકો. હા, સાચી વાત છે. એણે વન ડે શ્રેણી તમારી પાસે જીતી લીધી હતી, એટલે દેટ ઇઝ યેટ એન અનધર ટીમ કે જે તકલીફ આપી શકે. આ બધા પાસે અદ્ભુત ખેલાડીઓ છે, લેટ મી ટેલ યુ. છે. ત્યાર પછી તમારી પાસે છે સાઉથ આફ્રિકા, અગેન ટીમ વિથ અદ્ભુત ખેલાડી, બહુ જ સરસ ખેલાડીઓ છે એના. જી. T20 ક્રિકેટને જીતવા માટે 1 કે 2 ખેલાડીઓ ચાલે એ જબરજસ્ત. આપણે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે અંડર-19ની ટીમને બહુ મોટો સ્કોર કરવાનો હતો. પેલો આવી ગયો, આવીને વૈભવ સૂર્યવંશીએ ધમાચકડી મચાવી દીધી, જે રિક્વાયર્ડ રન રેટ હતો 4 ઉપર લાવી દીધો. બિલકુલ આ વસ્તુ જરૂર છે. એટલે તમારે જો એમ છે ને એવો હોવો જોઈએ, ધારો કે ચેસ કરતા હોય કે ભાઈ હું એવું રમી લઉં કે જેથી કરીને પાછળ કદાચ હું ના ઊભો રહું તો પણ ટીમનો સ્કોર 3 કે 4 જેવો હોય કે જે ઇઝીલી અચીવ થઈ શકે. બિલકુલ. એટલે પણ હું માનું છું કે આ 4-5 ટીમો જે છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, ન્યૂઝીલેન્ડ છે, આ ટીમો ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ આવે. અને બીજું અગેન, બિલકુલ અત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, ત્યારે આપણે નીકળીને સુપર 8માં જતા રહેવા. સુપર 8માં આપણી સામે કોણ આવશે એ જોવાનું, કારણ કે તમે સુપર 8માં જીતવું પડશે ને તમારે, એમાંય તમારે ટોચ ઉપર તો આવવું પડશે. બિલકુલ. તો એ વખતે તમારે જોવાનું કે કોઈ ટીમ આ છે. બીજી જે આ 10 ટીમો બાકી બહારની જે આવી છે અથવા તો ક્વોલિફાય થઈને આવી છે, એ એવી દમદાર તાકાત નથી એ લોકોને કે ચલો શરૂઆતમાં 4 જે ગ્રુપ છે એમાં ટોચની 2 ટીમો બને, એ શક્યતા મને ઓછી લાગે છે. પછી ક્રિકેટ છે, અનિશ્ચિતતાઓનો ખેલ છે, કંઈ પણ બની શકે છે. પણ મારી દ્રષ્ટિએ આ 4-5 દેશો જે છે એ ભારતને જરા મજા આવે એવા લાગશે. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે T20 વર્લ્ડ કપ છે અને T20 વર્લ્ડ કપની શરૂઆતો થવાની છે, આગામી સમયમાં કેવો માહોલ થશે તો હવે આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.